એક મોટા સમાચાર મળી રહ્યા છે। 4 અને 5 જુલાઈએ મળશે બીજેપીની વિસ્તૃત કારોબારી બેઠક। લોકસભા ચૂંટણીના પરિણામો બાદ ગુજરાત પ્રદેશ બીજેપીની બેઠક મળશે। પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં બેઠક મળવાની છે। કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની ઉપસ્થિતિમાં પ્રદેશ કારોબારીની બેઠક મળવાની છે। બોટાદના બીએપીએસ સાળંગપુર ખાતે બીજેપીની પ્રદેશ કારોબારી બેઠક મળવાની છે। વિસ્તૃત કારોબારીમાં કાર્યકારી અધ્યક્ષની પસંદગી માટે ચર્ચા થઈ શકે છે। કાર્યકારી અધ્યક્ષને જ બનાવાશે પ્રદેશ બીજેપી અધ્યક્ષ। સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ આ વિસ્તૃત કારોબારી બેઠકમાં જોડાવાના છે। પ્રદેશ માળખાની ચૂંટણી પ્રક્રિયાની શરૂઆત કરવા માટે સદસ્યતા અભિયાનની જાણકારી પણ આપવામાં આવશે। તો વિસ્તૃત કારોબારી બેઠક મળવાની છે ભારતીય જનતા પાર્ટીની અને કાર્યકારી અધ્યક્ષને જ બીજેપી અધ્યક્ષ પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવશે, કારણ કે આ જે બેઠક છે એમાં કાર્યકારી અધ્યક્ષ વિશે ચર્ચા થઈ શકે છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા જયેશ જોડાઈ ગયા છે। જયેશ, જે આ બેઠક મળવાની છે બીજેપીની, કારણ કે હવે તો સી.આર. પાટીલ જે પ્રદેશ અધ્યક્ષ છે એ પણ મંત્રી બની ચૂક્યા છે અને બીજેપીમાં એક પદ એક હોદ્દાનો નિયમ છે, એટલે હવે જે આ બેઠક મળવાની છે એમાં શું ચર્ચાઓ થઈ શકે છે? પ્રદેશ અધ્યક્ષને લઈને ચર્ચા થશે? જી હું ચોક્કસથી જે પ્રકારે છે તે લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ અને ત્યારબાદ સી.આર. પાટીલને છે તે મંત્રી બનાવવામાં આવ્યા છે, ત્યારે હવે તેમના સ્થાને નવા પ્રદેશ અધ્યક્ષની નિમણૂક કરવા માટે થઈ અને એક કારોબારીનું છે તે આયોજન કરવામાં આવ્યું છે, જે બોટાદ ખાતે 4 તારીખ અને 5 તારીખ એમ 2 દિવસ વિસ્તૃત પ્રદેશની કારોબારી બેઠક સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને મળવાની છે, જેમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ છે તેમની વિશેષ ઉપસ્થિતિ રહેવાની છે। સાથે મુખ્યમંત્રી સહિત પ્રદેશ અને તમામ પક્ષના તમામ મોરચાના જે રાષ્ટ્રીય પદાધિકારીઓ હોય, પ્રદેશના મંત્રી, મહામંત્રી, જિલ્લાના મહાનગરના પક્ષના પ્રભારી સહિતના લોકો છે તેમને આમંત્રણ આપવામાં આવ્યું છે। બોટાદના જે સાળંગપુર ખાતે આવેલું અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર છે ત્યાં બેઠક મળશે, ત્યારે માનવામાં આવી રહ્યું છે કે સી.આર. પાટીલના સ્થાને કાર્યકારી પ્રદેશ અધ્યક્ષના નામ ઉપર આ બેઠકમાં મોહર લાગી શકે છે અને ત્યારબાદ જે સંગઠનની પ્રક્રિયા છે તે કરવાની છે, જિલ્લા પ્રમુખથી લઈ વોર્ડ પ્રમુખો સહિતની પ્રક્રિયા કરવાની છે, તે પ્રક્રિયા કાર્યકારી પ્રદેશ અધ્યક્ષના નેતૃત્વ હેઠળ યોજવામાં આવશે અને ત્યારબાદ માનવામાં આવી રહ્યું છે કે જે કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવી રહ્યા છે તેમને જ પૂર્ણકાલીન એટલે કે કાયમી અધ્યક્ષનું પદ પણ સોંપવામાં આવી શકે છે, એ પ્રકારની માહિતી અત્યારે મળી રહી છે। બિલકુલ, આભાર જયેશ વિગતો આપવા માટે।